ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની જેલોની અંદર લાંબા સમયથી જે કેદીઓ છે એ કેદીઓના સંદર્ભમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 439 જેટલા કેદીઓને એમની સજા માફી કરવા માટેનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે। પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારતના બંધારણની જોગવાઈ અનુસાર રાજ્યપાલશ્રીને મળેલ સજા માફીના વિશેષ અધિકારની રૂએ આ કેદીઓને મુક્તિ આપવામાં આવે છે। આજીવન કેદની સજા હેઠળના કેદીઓ જેમણે 12 વર્ષની સજા ભોગવેલ હોય તેવા 222 પુરુષો, 21 સ્ત્રીઓ એમ 243 કુલ કેદીઓના સંદર્ભમાં આજીવન કેદની સજા સિવાયની અન્ય કેદની મહત્તમ સજાના 75% સજા જેમણે ભોગવેલી હોય એવા 110 પુરુષો અને એમાં સ્ત્રીઓ કોઈ એ ક્રાઇટેરિયામાં છે નહીં, એટલે કુલ 110। ભૂતકાળની અંદર પેરોલ ફલ્લો જમ્પ કર્યા પછી જે જેલમાં હોય એને આ પ્રમાણેના લાભ આપવામાં આવતા નહોતા। માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર રાજ્યની જેલોમાં 3 દિવસથી વધુ ફરાર હોય તેવા આજીવન કેદની સજા પામેલા કેદીઓ, જે કેદીઓ સેટઓફ સહિત કોરા 12 વર્ષની સજા ભોગવી દીધેલ હોય અને છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ પ્રકારે ફરાર થયેલ ન હોય, જેની જેલની અંદર વર્તણૂક સારી હોય તેવા 55 પુરુષ કેદીઓ, રાજ્યની જેલોમાં 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના આજીવન કેદની સજાવાળા પુરુષ કેદીઓ કે જેઓએ 26/1/2017ના રોજ સેટઓફ સહિત કોરા 5 વર્ષની સજા પૂર્ણ કરી હોય તેવા 22 કેદીઓ, રાજ્યની જેલોમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની આજીવન કેદની સજાવાળી સ્ત્રી કેદીઓ કે જેઓએ 26/1/2017ના રોજ 5 વર્ષની સજા પૂર્ણ કરેલ હોય તેવા 9 મહિલા કેદીઓ, આમ કુલ 409 પુરુષ, 30 મહિલા એમ 439 જેટલા કેદીઓને છોડવા માટેનો ગુજરાતની સરકાર દ્વારા તેમના પ્રત્યે માનવીય અભિગમ દાખવીને સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આ જે કેદીઓને મુક્તિ આપવામાં આવી છે તેમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મોટા ગુનાઓ જેવા કે ટાડા, પોટા, નેશનલ સિક્યુરિટી એક્ટ, આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેમા હેઠળ સજા ભોગવતા કેદીઓનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી। આ ઉપરાંત એક કરતાં વધુ ખૂનમાં સંડોવાયેલા હોય, દહેજ પ્રતિબંધ ધારાના આરોપી હોય, બળાત્કારના આરોપી હોય, ફેક કરન્સીના કેસની અંદર સંડોવાયેલા હોય, આવા આરોપીઓને, આવા કેદીઓને આની અંદર સમાવવામાં આવ્યો નથી। ગુજરાતમાં હાલમાં જેલોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે ગુજરાતમાં જેલોની અંદર કોઈ પણ પ્રકારનું ઓવરક્રાઉડિંગ નથી। આપણે લાજપુર અને ગળપાદર, ભુજ એ જેલોની ક્ષમતા કરતાં પણ ઓછા કેદીઓ ત્યાં રહે છે। જેલમાં રહેલા કેદીઓ જેલમાં રહીને કોઈ પણ પ્રકારની ખોટી રીતની પ્રવૃત્તિઓ ન કરે તેના માટે સીસીટીવીની કનેક્ટિવિટીના માધ્યમથી મહદઅંશે કામ પૂર્ણ થયું છે અને બાકીનું કામ ગુજરાત ઇન્ફોર્મેટિક લિમિટેડને સોંપવામાં આવ્યું